સમાચારોમાં આગળ વધીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર ખાતે આવેલ દીનદયાળ હોલમાં નૃત્ય ભારતીના વાર્ષિકોત્સવ પ્રસંગ યોજાયો હતો, જેમાં શાસ્ત્રીય નૃત્યની સાધના, આરાધના અને ઉપાસના થકી આજે દીક્ષાંત સમારોહ પણ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં 8 નૃત્યાર્થીની આરંગેત્રલની પદવી પ્રાપ્ત કરનારને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક, નગરપાલિકા પ્રમુખ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। કલાગુરુ કિંજલબેન પાસેથી મેં આરંગેત્રલની તાલીમ લીધી અને ખૂબ જ એને મને ગાઈડન્સ આપ્યું, ખૂબ જ ધીરજ રાખી, ખૂબ જ પેશન્સ રાખી, એને ખૂબ જ મહેનત લીધી છે મારામાં। ત્યારે આજે હું આરંગેત્રલ કરવા સક્ષમ બની રહી છું। સુરેન્દ્રનગરમાં 35 વર્ષથી ભરતનાટ્યમના ક્લાસ ચલાવું છું। હું પોતે આરંગેત્રલ અને વિશારદ થયેલી છું અને ગુજરાત બોર્ડ અને નેશનલ લેવલ સુધી ઇનામ અને એવોર્ડ મેળવેલા છે મેં। હું 35 વર્ષથી ક્લાસ ચલાવું છું। 250થી વધારે બેન દીકરીઓએ આરંગેત્રલની પદવી લીધી છે અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા અમે આ કાર્યક્રમ